નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સુનિલ આદડિયા યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણા વિડીયોની અંદર ચર્ચા કરવાની છે ટેટ, ટાટ, એચ ટાટ અને એચ માર્ટના ભરતી અંગેની સંપૂર્ણ માહિતી. એમાં સિલેબસ પણ આવી જશે, કટ ઓફ માર્ક પણ આવી જશે, કઈ રીતે કેટલા માર્ક્સ ઉમેરાશે, કેટલા પર્સન્ટેજ કેના ગણાશે, આ બધી જ માહિતી આની અંદર આવી જશે. કઈ કઈ પુસ્તકો તમારે વાંચવી પડે એની માહિતી પણ આપણે આ વિડીયોની અંદર આપી દેવાના છીએ. શરૂઆત કરીએ તો આ જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓની અંદર કેટલી લાયકાતની જરૂર પડે છે એની વાત કરીએ તો જે ટેટ 1ની પરીક્ષા જે લેવાય છે એ ધોરણ 1 થી 5ના શિક્ષકો માટે લેવાય છે, જેની અંદર HSC એટલે કે 12 પાસ હોવું જરૂરી છે, પ્લસ તમારી પાસે PTC અથવા તો ડિપ્લોમા એલિમેન્ટરી ઓફ એજ્યુકેશનનો કોર્સ કરેલો હોવો જોઈએ. બરાબર, તો આ PTC કરેલું હોય અને 12 પાસ કરેલું હોય તો તમે ટેટ 1ની પરીક્ષા આપી શકો છો, જે ધોરણ 1 થી 5ના શિક્ષકો માટે લેવાય છે. બીજી વાત કરીએ ટેટ 2, તો ટેટ 2ની પરીક્ષા કોના માટે લેવાય છે? ધોરણ 6 થી 8ના શિક્ષકો માટે, જેની અંદર સ્નાતક ડિગ્રી મતલબ કે બેચલર ડિગ્રી, એમાં BSc, BCom કે BA કોઈ પણ ચાલે છે, પ્લસ તમારી પાસે PTC અથવા BEdની ડિગ્રી હોવી જોઈએ. બરાબર, એટલે કે તમે બેચલર ડિગ્રી પૂરી કરેલી હોવી જોઈએ અને BEd હોવું જોઈએ, તો તમે ટેટ 2ની પરીક્ષા આપી શકો. જો BEd નથી તો તમારી પાસે PTC હોય તો પણ ચાલે. બરાબર, તો આ ચર્ચા થઈ ટેટ 2ની. હવે વાત કરીએ ટાટ 1. તો ટાટ 1ની પરીક્ષા કોના માટે લેવાય છે? ધોરણ 9 થી 10 એટલે કે 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે, જેમાં સ્નાતક પ્લસ BEd એટલે કે બેચલર ડિગ્રી, BCom, BA અથવા BSc પ્લસ તમારી પાસે BEdની ડિગ્રી હોય તો તમે ટાટ 1 એટલે કે ધોરણ 9-10 માટે એપ્લાય કરી શકો છો. ત્યારબાદ ટાટ 2ની વાત કરીએ તો ટાટ 2ની અંદર ધોરણ 11-12 માટેના જે શિક્ષકો છે એના માટે પરીક્ષા લેવાય છે. હવે ટાટ 2ની અંદર તમારી પાસે કઈ કઈ ડિગ્રી હોવી જોઈએ? તો અનુસ્નાતક મતલબ કે માસ્ટર ડિગ્રી, MSc, MCom અથવા MA અને BEd પ્લસ તમારી પાસે કયું હોવું જોઈએ? BEd. જો આ બંને ડિગ્રી તમારી પાસે હોય તો તમે 11-12ના શિક્ષક તરીકેની લાયકાત ધરાવો છો, એટલે કે ટાટ 2ની એક્ઝામ તમે આપી શકો. અને એચ ટાટ ડે જે છે, એચ ટાટ કોના માટે છે? પ્રિન્સિપાલ બનવા માટે છે. તો પ્રિન્સિપાલ વાળા માટે સ્નાતક અથવા તો અનુસ્નાતક એટલે કે બેચલર ડિગ્રી પણ ચાલે અથવા માસ્ટર ડિગ્રી પણ ચાલે, અને એના આધારે તમને પ્રાથમિક શાળાની અંદર પ્રિન્સિપાલ તરીકે અને માધ્યમિક શાળાની અંદર પ્રિન્સિપાલ તરીકેની જોબ મળતી હોય, પ્લસ તમારી પાસે BEd પણ હોવું જરૂરી છે. અને આની અંદર બીજી એક ખાસ કરીને અનુભવ હોવો જરૂરી છે, એની પણ આપણે આની અંદર ચર્ચા કરવાની છે. પણ અહીંયા ચર્ચા કરી ટાટ 1 માટે કઈ કઈ ડિગ્રી હોવી જોઈએ, ટાટ 2 માટે, ટેટ 1, ટેટ 2 અને એચ ટાટ માટે તમારે કયા ધોરણના શિક્ષક તરીકેની લાયકાત છે એ તમે જોઈ શકો છો, અને આમાંથી કોઈ પણ એક્ઝામ તમે આપી શકો છો. આ વાત થઈ લાયકાતની, કે કયા શિક્ષક માટે કઈ લાયકાત હોવી જોઈએ. બરાબર, પછીની ચર્ચા કરીએ હવે ડીપમાં અભ્યાસક્રમની. આ ટેટ 1 જે છે ધોરણ 1 થી 5ના શિક્ષકો માટે લેવાય છે. એમાં આપણે વાત કરી કે 12 પાસ, PTC અથવા તો ડિપ્લોમા એલિમેન્ટરી ઓફ એજ્યુકેશનનો કોર્સ. બરાબર, તો આ ડિગ્રીઓ હોય તો તમે ટાટ 1 એટલે કે ધોરણ 1 થી 5ના શિક્ષક માટેની લાયકાત ધરાવો છો. તો હવે એની અંદર અભ્યાસક્રમ કઈ રીતે આવશે એ અભ્યાસક્રમની આપણે વાત કરીએ. કુલ 2 વિભાગમાં પરીક્ષા આવશે. બરાબર, જેની અંદર કુલ પ્રશ્નો કેટલા છે? 150, અને કુલ ગુણ કેટલા છે? 150, મતલબ કે એક પ્રશ્નનો 1 ગુણ. તો આવી રીતે 150 પ્રશ્નના 150 ગુણ. કુલ સમય કેટલો મળશે તમને? 1.5 કલાક. બરાબર, જેની અંદર વિભાગ 1ની અંદર વાત કરીએ તો બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો એટલે કે ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાલોજી, જેની અંદર તમને વર્ગ વ્યવહાર કઈ રીતે આવે, વર્ગની અંદર બાળક સાથે કેવું વર્તન કરવું જોઈએ, શૈક્ષણિક મનોવિજ્ઞાનનો આખો પોર્ટ જે છે, આ બધી જ વસ્તુ બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતની અંદર આવી જશે. અને કેટલા માર્કનું આવશે? 30 પ્રશ્ન હશે, એક ગુણના, મતલબ કે 30 ગુણ થયા. તો 30 ગુણનું આ ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાલોજી એટલે કે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો આવશે. બરાબર, જો ધ્યાન આપજો, પહેલો વિભાગ જેની અંદર 30 ગુણનું શું આવશે? બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો. બીજી વાત કરીએ બાકીનું જે છે આની અંદર કઈ કઈ વસ્તુ આવશે, એમાં ખાસ ધ્યાન રાખજો કે 6 થી 11 વર્ષના બાળકો માટે જે લાગુ પડે છે એ જ શિક્ષણના સિદ્ધાંતો, એ જ ફિલોસોફી, એ જ મનોવિજ્ઞાન બધું આવશે. બરાબર, એટલે આની અંદરથી જે પ્રશ્નો પૂછાય છે 30 ગુણના, એક પ્રશ્નનો 1 ગુણ. ત્યારબાદ વાત કરીએ ભાષા, જેમાં 1 અને 2. ભાષા 1 એટલે ગુજરાતી, ભાષા 2 એટલે અંગ્રેજી. તો આ બે ભાષાઓ જે છે એના 30 ગુણ. કેટલા ગુણ? 30 ગુણ. મતલબ ટોટલ કેટલા ગુણ થયા? 60 ગુણ. એટલે 30 ગુણનું ગુજરાતી અને 30 ગુણનું અંગ્રેજી, જે બેઝિક અંગ્રેજી અને ગુજરાતી આવે છે, જેની અંદર આપણને ખ્યાલ છે કે આ બધું જ ગુજરાતીની અંદર જે સજ્જતાઓ છે, વ્યવહાર છે અથવા તો વ્યાકરણ કહીએ છીએ, આ બધી જ વસ્તુ આની અંદર સમાવેશ કરી લેવામાં આવ્યો હોય. એટલે 60 ગુણનું તમારું શું થઈ ગયું? ભાષા, જેની અંદર ગુજરાતી અને અંગ્રેજી વિષયના 30 ગુણના સવાલ આવશે. મતલબ એક સવાલ 1 ગુણ,
બરાબર. એવા 30 સવાલ ગુજરાતીના અને 30 સવાલ અંગ્રેજીના. ચાલો એના પછી વાત કરીએ ગણિત આવશે. તો ગણિતની અંદર વાત કરીએ તો 30 પ્રશ્નો, દરેક પ્રશ્નના કેટલા ગુણ? 1 ગુણ. તો એના કેટલા ગુણ થશે? 30 ગુણ. એટલે 30 ગુણનું શું આવશે? ગણિત, જેની અંદર ગણિતના સામાન્ય સિદ્ધાંતો છે, એનું સ્પષ્ટીકરણ છે, દાખલાઓ છે, વગેરે વગેરે. બરાબર. તો 30 ગુણનું શું આવશે? ગણિત આવશે. આ વિભાગ 4 ની વાત થઈ. અને છેલ્લી વાત કરીએ કે બાકીના જે 30 પ્રશ્નો જે છે, એટલે કે 30 ગુણ બાકી રહ્યા, બરાબર, એ શેના આવશે? પર્યાવરણને લગતા આવે, સામાજિક વિજ્ઞાનને લગતા આવે, સામાન્ય જ્ઞાનને લગતા આવે, જનરલ નોલેજ, વર્તમાન પ્રવાહો એટલે કરંટ અફેરને લગતા પ્રશ્નો આવે. બરાબર. તો આ બધા જે પ્રશ્નો છે મળીને કેટલા પ્રશ્નો થશે? 30. એટલે કે 30 ગુણના પ્રશ્નો થઈ ગયા. ફરી વખત ચર્ચા કરીએ. આ ટેટ 1 નો અભ્યાસક્રમ હતો અને કઈ રીતે પ્રશ્નો આવશે એની ચર્ચા કરી આપણે. તો સંપૂર્ણ વાત કરીએ તો પહેલા 30 ગુણ જે છે એ શેના હતા? બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો. બાકીના જે 60 ગુણ છે એમાં 30 ગુજરાતીના અને 30 અંગ્રેજીના. પછીની જે વાત કરી ગણિતના 30, પછી વાત કરી પર્યાવરણ, સામાન્ય વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન અથવા તો સામાજિક વિજ્ઞાન, વર્તમાન પ્રવાહો, આ બધું થઈને કેટલા? 30 ગુણ. તો ટોટલ કેટલા ગુણ થયા? 150. એટલે આ 150 ગુણનો આ રીતે ટેટ 1 ની પરીક્ષાનું આવશે. આ ટેટ 1 ની પરીક્ષાની વાત કરી અને એમાં ખાસ ધોરણ 1 થી 5 નો અભ્યાસક્રમ આવશે. ધોરણ 1 થી 5 નું સામાજિક વિજ્ઞાન કે પછી વિજ્ઞાન આવતું હોય, આસપાસ આવતું હોય, એ બધું જ એમાંથી વાંચી લેવાનું આવશે. એટલે કે ધોરણ 1 થી 5 ને ધ્યાનમાં લેવાનું છે. પણ જો કઠિનતા મૂલ્ય વધારે તો કઠિનતા મૂલ્યના આધારે તમારે 6 થી 8 નું પણ વાંચી લેવાનું છે. એટલે અમુક પ્રશ્નો એવા આવી શકે કે તમને અઘરા લાગે, કેમ કે તમે 1 થી 5 નું તૈયાર કર્યું હોય અને પૂછાણું હોય 6 થી 8 માં. એટલે જે લોકો ટેટ 1 આપવાના છે એને 6 થી 8 સુધીનું જો કવર થઈ ગયું હોય તો ગમે એવું કઠિનતા મૂલ્ય વધારે કોઈ પ્રોબ્લેમ નડે નહીં. બરાબર. આ વાત થઈ ટેટ 1 ની. હવે વાત કરીએ ટેટ 2. ટેટ 2 કોના માટે લેવાય છે? ધોરણ 6 થી 8 ના શિક્ષકો માટે. જેમાં આપણે જોયું કે સ્નાતક એટલે કે બેચલર ડિગ્રી, પીટીસી અથવા બીએડ ની ડિગ્રી હોય તો તમે આ આપી શકો છો. બરાબર. એના અભ્યાસક્રમની વાત કરીએ. જેવી રીતે પેલું 150 ગુણનું હતું એવી રીતે આ પણ 2 વિભાગ છે. 150 પ્રશ્ન, કુલ ગુણ 150. એક પ્રશ્ન 1 માર્ક. અને ખાસ મિત્રો આની અંદર કોઈ નેગેટિવ માર્કિંગ નહીં થાય, મતલબ કે માઇનસમાં માર્કિંગ થતું નથી. જો પ્રશ્ન ખોટો પડે છે તો 0 માર્ક આવશે. -33 અથવા -0.25 એવું કંઈ આની અંદર થવાનું નથી. હવે આની અંદર સમય કેટલા કલાકનો છે? 1.5 કલાકનો. હવે અહીંયા વાત કરીએ તો વિભાગ 1 જે છે એ 75 ગુણનો હશે, એટલે કે 75 માર્ક. એક પ્રશ્ન 1 ગુણ. બરાબર. એ 75 ગુણ કઈ રીતે હશે? તો બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો જે ટેટ 1 ની અંદર પણ આવે છે, અહીંયા ટેટ 2 ની અંદર પણ આવશે. બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો જેની અંદર આપણને ખ્યાલ છે 25 પ્રશ્નો હશે, તો ગુણ પણ કેટલા થશે? 25. એટલે 25 પ્રશ્નોનું શું થઈ ગયું? ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાલોજીનું. બરાબર. તો આ વાત થઈ બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોની. અને આની અંદર કેટલું વય જૂથ ધ્યાનમાં રાખવાનું છે? 11 થી 14 વર્ષના બાળકો માટે જે સાયકોલોજી લાગુ પડે છે એ સાયકોલોજી આની અંદર પૂછાવાનું છે. એ મનોવિજ્ઞાન આની અંદર પૂછાવાનું છે. કેટલા ગુણનું? 25 ગુણનું. એટલે 25 પ્રશ્નો આના થઈ ગયા. બરાબર. ત્યાર પછી વાત કરીએ ભાષા. તો ભાષા અહીંયા પણ કઈ કઈ છે? ગુજરાતી અને અંગ્રેજી. જેવી રીતે ટેટ 1 માં હતી એમાં 30 ગુણનું હતું. અહીંયા કેટલા ગુણનું છે? 25 ગુણનું. 25 પ્રશ્ન હશે, દરેકના કેટલા ગુણ? 25 ગુણ. બરાબર. એક પ્રશ્નનો 1 ગુણ. તો મતલબ આ રીતે તમે ભાષામાં ગુજરાતી અને અંગ્રેજીની વાત કરી. 25 ગુણના, જેમાં અંદર જે બેઝિક વસ્તુઓ છે એ બધી આવવાની છે. બરાબર. પછી આવશે સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહ, એટલે કે જનરલ નોલેજ અને કરંટ અફેર. એ જનરલ નોલેજ અને કરંટ અફેરના કેટલા ગુણ હશે? 25 ગુણ. એટલે થઈ ગયા તમારા 75 ગુણ પહેલા વિભાગના, 25 ભાષાના, 25 તમારા કરંટ અફેર અને સામાન્ય વિજ્ઞાનના. પછી બાકીના જે 25 હતા એ આપણે વાત કરી કે બાળ વિજ્ઞાન અને શિક્ષણના સિદ્ધાંતોના. તો ટોટલ 75 ગુણ આ પહેલો વિભાગ થયો. ટેટ 2 જે આપે છે, બરાબર, એ ટેટ 2 6 થી 8 વાળા માટે એમાં 75 ગુણ અહીંયા કઈ રીતે કમ્પ્લીટ થયા? બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોના 25 ગુણ આવશે. ત્યારબાદ આપણે જોયું ભાષાના ગુજરાતી અંગ્રેજીના મિક્સમાં 25 ગુણ આવશે. ત્યારબાદ સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહના 25 ગુણ આવશે. આમ 75 ગુણ બધા માટે કોમન છે. આર્ટ્સ વાળા માટે, કોમર્સ વાળા માટે અને સાયન્સ વાળા માટે, જે બધાને કોમન વિષયો જે છે એ 75 ગુણનું આ રીતે પ્રશ્નપત્ર લેવાશે. ત્યારબાદ વિભાગ 2 જે છે બાકીના 75 ગુણ વધે છે. એ 75 પ્રશ્નો કઈ રીતે છે? આ 75 ગુણ છે એ જે તે વિષયના આધારે. માની લો કે તમે સાયન્સ કરેલું છે તો ગણિત વિજ્ઞાનના પ્રશ્નો આવશે 75 ગુણના. બરાબર. જો તમે આર્ટ્સ કરેલું છે એટલે કે ભાષાના વિષય સાથે સંકળાયેલા છો તો એમાં અંગ્રેજીના 20 ગુણ, ગુજરાતીના 20 ગુણ, હિન્દીના 20 ગુણ અને સંસ્કૃતના 15 ગુણ. આમ ટોટલ મળીને કેટલા ગુણ થશે? 75 ગુણ. એટલે જે ભાષા સાથે સંકળાયેલા શિક્ષકો છે એના માટે
અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત તૈયાર કરવાનું રહેશે, જેમાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી 20 ગુણનું આવશે, જ્યારે સંસ્કૃત 15 ગુણનું, એમ કુલ મળીને 75 ગુણ. સાયન્સ વાળા માટે મેં વાત કરી એમ ગણિત વિજ્ઞાન છે તો ગણિત વિજ્ઞાનના 75 ગુણ, અને બાકીના જે છે સામાજિક વિજ્ઞાન સાથે સંકળાયેલા શિક્ષકો છે એના માટે સામાજિક વિજ્ઞાનના બધા મુદ્દા આવી જશે, જેમ કે ઇતિહાસ છે, ભૂગોળ છે, રાજનીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, આ બધું જ મળીને ટોટલ 75 ગુણ આવશે. મતલબ જે ફિલ્ડમાં કામ કરે છે, બરાબર, સાયન્સ વાળા માટે ગણિત વિજ્ઞાન છે, આર્ટ્સ વાળા માટે ભાષાઓ છે, કોમર્સ વાળા માટે સામાજિક વિજ્ઞાન છે, તો આ જે બીજું પેપર છે એ તમે જે તે અનુસ્નાતક થયેલા હોય અથવા સ્નાતક થયેલા હોય એ પ્રમાણે લેવાશે. તમે સાયન્સની ડિગ્રી મેળવેલી છે તો બીજો વિભાગ તમારે કયો આવશે? ગણિત વિજ્ઞાનનો. જો તમે આર્ટ્સની ડિગ્રી લીધેલી છે તો બીજો વિભાગ કયો આવશે? અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતનો. અને જો તમે કોમર્સ કરેલું છે તો તમારે કયો વિભાગ આવવાનો છે? બીજો, સામાજિક વિજ્ઞાન. એટલે પહેલો વિભાગ જે 75 ગુણનો છે ટેટ 2 માટે, એ બધા માટે કોમન છે, બધા માટે સરખો છે, 75 ગુણ એકદમ સરખા. બાકીના જે 75 ગુણ વધ્યા એ પોતાના કન્ટેન્ટના છે, મતલબ જે તે વિષય સાથે તમે સ્નાતક થયેલા છો એના માટે છે, બરાબર. તો આ આપણે ચર્ચા કરી ટેટ 2 ની. હવે આપણે વાત કરવાની છે ટાટ, જે ધોરણ 9 થી 12 માટે લેવાય છે, જે બે વિભાગમાં છે. જો તમે સ્નાતક ડિગ્રી કરેલી હોય તો તમે માત્ર ને માત્ર 9 અને 10 ની અંદર શિક્ષક બની શકો છો. જો તમે અનુસ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય તો તમે 11 અને 12 ની અંદર શિક્ષક બની શકો છો. અને એમાં પણ અનુસ્નાતક માસ્ટર ડિગ્રી તમે કયા વિષય સાથે કરી છે એના ઉપર આધાર રાખે. જેમ કે સાયન્સમાં છો તો એમાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, મેથ્સ કયું કરેલું છે એના ઉપર આધાર રાખશે. તો 11-12 ની અંદર તમે મેથ્સ ભણાવવા માટે આપી શકો, કેમિસ્ટ્રી ભણાવવા માટે આપી શકો, અથવા ફિઝિક્સ ભણાવવા માટે આપી શકો, બરાબર. જ્યારે સ્નાતક ડિગ્રી માત્ર કરેલી હોય તો તમે 9 અને 10 માં જ એપ્લાય કરી શકો છો. એટલે ટાટ 1 જે છે એ 9 અને 10 માટે છે, અને ટાટ 2 જે છે એ 11 અને 12 માટે છે. એટલે કે ટાટ 2 માટે તમારી પાસે ફરજિયાત માસ્ટર ડિગ્રી હોવી જરૂરી છે, જ્યારે ટાટ 1 એટલે કે 9-10 માં જો એપ્લાય કરવાનું હોય તો માત્ર બેચલર ડિગ્રી અને પ્લસ તમારી પાસે બીએડ હોય તો તમે આપી શકો. હવે એની અંદર વિભાગ કઈ રીતે છે? ટોટલ પ્રશ્નો કેટલા છે? 170, અને ટોટલ ગુણ કેટલા છે? 120. મતલબ અહીંયા જ આપણને સમજાઈ જાય કે ઘણા પ્રશ્નો એવા આવશે જે 2 ગુણના આવશે, બરાબર, અને ઘણા પ્રશ્નો એવા છે જે 1 ગુણના આવશે. જોઈએ એમાં જે પહેલો વિભાગ છે એમાં 100 પ્રશ્ન 100 ગુણ, મતલબ દરેકના કેટલા ગુણ? 1 ગુણ. 100 પ્રશ્નો આવશે અને 100 ગુણ આવશે પહેલા વિભાગમાં, બરાબર. ચાલો, પહેલો વિભાગ બધા માટે કોમન હશે તો સામાન્ય વિજ્ઞાન આવશે. સામાન્ય વિજ્ઞાનના 15 પ્રશ્નો 15 ગુણ. એટલે કે જનરલ નોલેજ જે છે એ જનરલ સાયન્સ જે છે એ કેટલાનું પૂછાવાનું છે? 15 ગુણનું. શિક્ષક અભિયોગિતા, જે આપણે અગાઉ વાત કરી એમ શિક્ષણની ફિલોસોફી છે, મનોવિજ્ઞાન છે અને વર્ગ વ્યવહાર છે, આ જે વસ્તુ છે એ કેટલા ગુણનું આવશે? તો શિક્ષણની ફિલોસોફી જે છે એ 10 ગુણની, પછી શૈક્ષણિક મનોવિજ્ઞાન છે 20 ગુણનું, અને વર્ગ વ્યવહાર છે 10 ગુણનું. આમ કુલ મળીને કેટલા ગુણ થશે? 40 ગુણ. એટલે કે શિક્ષક અભિયોગિતા જે છે એ 40 ગુણમાં આવશે, બરાબર. એટલે સૌથી વધારે તમારે જો તૈયારી કરવાની રહે તો ટાટ વાળા જે છે એને શિક્ષક અભિયોગિતાની તૈયારી કરવાની રહે, કેમ કે 40 ગુણ સીધા એક જ વિષયમાંથી કવર થઈ જશે, બરાબર. એની અંદર 3 અલગ અલગ પેટા વિભાગ પાડેલા છે: શિક્ષણની ફિલોસોફી, શૈક્ષણિક મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન. તો આ રીતે કુલ શિક્ષક અભિયોગિતાના કેટલા ગુણ થશે? 40 ગુણ. પછી તાર્કિક અભિયોગિતા, જેને આપણે રીઝનિંગ તરીકે ઓળખીએ છીએ, તો રીઝનિંગ કેટલા ગુણનું આવવાનું છે? 15 ગુણનું, બરાબર. ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય, મતલબ ગુજરાતીને લગતું જે જ્ઞાન છે, એને લગતા જે પ્રશ્નો છે, એનું જે વ્યાકરણ છે, લેખન છે, બરાબર, તો એ બધું જે છે એ કેટલા ગુણનું આવવાનું છે? 15 ગુણનું. અને પછી જે વધ્યું અંગ્રેજી ભાષાને લગતી જાણકારી, જેમાં એનું વ્યાકરણ આવી જશે, એની લગતી કોઈ પણ સામાન્ય માહિતી આવી જશે, એ કેટલા ગુણનું આવશે? 15 ગુણનું. એટલે ભાષાને લગતા જે બે વિષયો છે, અંગ્રેજી અને ગુજરાતી, તો ગુજરાતીના 15 ગુણ અને અંગ્રેજીના 15, એટલે એ બંને મળીને 30 ગુણ. પ્લસ અહીંયા તાર્કિક અભિયોગિતા એટલે કે રીઝનિંગના કેટલા ગુણ છે? 15 ગુણ. પછી આ શિક્ષક અભિયોગિતા, જેના આપણને આપેલા છે 40 ગુણ, અને બાકીનું વધુ સામાન્ય જ્ઞાન, બરાબર, જનરલ નોલેજ, જેના 15 ગુણ. આમ કુલ મળીને વિભાગ 1 જે છે એમાં 100 પ્રશ્ન અને 100 ગુણ આવશે, બરાબર, જે બધા માટે કોમન રહેશે, સરખા રહેશે. ત્યારબાદ પ્રશ્નપત્ર 2 ની વાત કરીએ તો પ્રશ્નપત્ર 2 એવું છે કે જે બધા માટે જુદું જુદું હશે. એટલે કે ખાસ વિષયને લગતી પરીક્ષાઓ છે, જેમાં 70 પ્રશ્નો હશે, પણ ગુણ કેટલા હશે? 100. એટલે અહીંયા એક પ્રશ્નનો 1 ગુણ નથી મળવાનો, બરાબર. જેની અંદર તમે જે તે વિષયમાં પરીક્ષાઓ આપી રહ્યા છો, આર્ટ્સ વાળા, કોમર્સ વાળા, સાયન્સ વાળા, બરાબર, તો એની અંદર કઈ રીતે આવશે કે જે પહેલો વિભાગ 2 ની અંદર અ વિભાગ જે છે એમાં ટોટલ 50 પ્રશ્નો આવશે. કેટલા પ્રશ્નો આવશે? 50.
જેની અંદર 30 પ્રશ્નો એવા છે કે જેના 60 ગુણ મળવાના, એટલે એક પ્રશ્નનો કેટલા ગુણ મળવાના? 2 ગુણ. એટલે 30 પ્રશ્નોના કેટલા ગુણ થયા? 60. અને બાકીના જે છે 20 પ્રશ્નો જેના 20 ગુણ મળવાના, એટલે એક પ્રશ્નના કેટલા ગુણ મળવાના? 1. મતલબ આવી રીતે 60 ગુણ અને આ 20 ગુણ, એટલે કેટલા ગુણ થયા? 80 ગુણ. આ 80 ગુણ આમાંથી કવર થશે અને બાકીનો જે વિભાગ 2 બ જે છે એની અંદર 20 પ્રશ્નો આપ્યા હશે અને 20 પ્રશ્નોના 20 ગુણ હશે, એટલે એ 20 ગુણ તો ટોટલ 80 અને પ્લસ 20 એટલે 100 ગુણ આના થઈ ગયા. પણ અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે 30 પ્રશ્નો એવા આવવાના છે જેના 2 ગુણ મળવાના છે. જો સાચો પડ્યો તો 2 ગુણ આવશે, ખોટો પડ્યો તો સીધા 0. બરાબર? તો ખાસ તમારું જે કન્ટેન્ટ જે છે એ કન્ટેન્ટનું ટોટલ 100 ગુણનું પેપર આવશે. કેટલા ગુણનું આવશે? 100 ગુણ. પણ પ્રશ્નો કેટલા હશે? 70. જેનું માળખું કંઈક આ રીતે હશે અને જેની અંદર તમારે 9-10 ધોરણની તૈયારી કરવાની છે. બરાબર? 9-10 ધોરણની તૈયારી કરવાની, પણ ઉચ્ચતર શિક્ષણ માટેનું પણ ધ્યાન રાખવાનું છે, કેમ કે કઠિનતા મૂલ્ય જો વધારે તો એમાંથી પણ અમુક પ્રશ્નો પૂછી શકે, પણ વિષયને અનુરૂપ જ, એની બહારના નહીં. એટલે પાઠ્યપુસ્તકને ખાસ મહત્વ આપવાનું છે અને જે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જે પુસ્તકો બનાવેલા છે, જે આપણે વિદ્યાર્થીઓને ભણાવવાના છે, એની સંપૂર્ણ માહિતી તમારે વાંચી લેવી પડશે. કારણ કે કન્ટેન્ટમાં માત્ર કન્ટેન્ટ નહીં પૂછાય, પુઠ્ઠા ઉપર કોનું ચિત્ર છે એ પણ પૂછાય, પુસ્તકના પાનાઓની સંખ્યા પણ પૂછાઈ શકે, પુસ્તકની કિંમત પણ પૂછાઈ શકે, પુસ્તકના મુખપૃષ્ઠ પર કોનું ચિત્ર છે એ પણ પૂછાય, કેવા રંગનું છે એ પણ પૂછાય. બરાબર? તો આ કાંઈ પણ પૂછાઈ શકે. તો આ વિભાગ 2 જે છે એ પોતપોતાના વિષયો માટે છે, જે બધા માટે કોમન નહીં હોય. બરાબર? એ 100 ગુણનું હશે, 70 પ્રશ્નો, કંઈક આ રીતેનું માળખું હશે. આ વાત કરીએ આપણે ટેટ 2 ની. બરાબર? હવે વાત કરીએ એચ ટાટ માટે. એચ ટાટ માટે અનુસ્નાતક માસ્ટર ડિગ્રી હોવી જોઈએ પ્લસ તમારી પાસે બીએડ હોવું જોઈએ. એના અભ્યાસક્રમની ચર્ચા કરીએ તો અભ્યાસક્રમ શું છે? વિભાગ 1 તો પેલા 75 ગુણનો આવશે. હવે 75 ગુણ કઈ રીતે? સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો, મતલબ જનરલ નોલેજ જે છે એ જનરલ નોલેજના પ્રશ્નો આવશે 75 ગુણમાં. વહીવટી સંચાલનને લગતા પ્રશ્નો આવશે, જે જુદા જુદા કાયદાઓ છે, શિક્ષણને લગતા જુદા જુદા કાયદાઓ છે. બરાબર? જુદી જુદી યોજનાઓ છે એને લગતા જે પ્રશ્નો આવે છે વહીવટી સંચાલનના પ્રશ્નો આવશે. અને અમુક પ્રશ્ન મેથેડોલોજી અને એજ્યુકેશન સાયકોલોજી એટલે કે શૈક્ષણિક મનોવિજ્ઞાન અને બાકીના મેથેડોલોજી, જેની અંદર તમને ગણિત અને રીઝનિંગના પ્રશ્નો પણ આવશે. બરાબર? આ બધું મળીને કેટલા ગુણ થશે? 75 ગુણ વિભાગ 1 ની અંદર. અને બાકીના જે 75 ગુણ છે વિભાગ 2 ની અંદર, એની અંદર જુદી જુદી માહિતીઓ, જેની અંદર ખાસ કરીને પ્રાથમિક શિક્ષણની અંદર તમે જો પ્રિન્સિપાલ એટલે કે આચાર્ય તરીકે ફરજ બજાવવાના છો તો એને લગતી સંપૂર્ણ માહિતી, એની કાર્યવાહી કઈ રીતે કરાય, એના સંપૂર્ણ કાગળ વર્ક, બરાબર, એ બધું જ આની અંદર આવી જશે. અને એના જે પ્રશ્નો છે કેટલા ગુણના હશે? 75 ગુણના. અને બાકીના જે 3 વિષયો જે કીધા એના 75, ટોટલ કેટલા થશે? 150 ગુણનું પ્રશ્નપત્ર થશે. પણ માત્ર આટલું જરૂરી નથી. તમારી પાસે માત્ર માસ્ટર ડિગ્રી અને બીએડ હોય તો તમે એચ ટાટ આપી શકો એવું નથી. કારણ કે એની માટે ખાસ જરૂરી લાયકાત કે જો તમે અનુસ્નાતક થયેલા હોય, એટલે કે માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય, પ્લસ તમારી પાસે એમએડ હોય અને પ્લસ કોઈ પણ શાળાની અંદર સરકારી છે, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક કે કોઈ પણની અંદર નિમણૂક મેળવ્યા બાદનો શીખવાનો અનુભવ હોય, અથવા તો નિરીક્ષણનો 7 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. બરાબર? પ્લસ તમારી પાસે પેલી ડિગ્રી અને આટલી વસ્તુ હોય તો તમારે 7 વર્ષનો શૈક્ષણિક અનુભવ હોવો જરૂરી છે. પ્લસ જો તમારી પાસે સ્નાતક ડિગ્રી હોય, અનુસ્નાતક ન હોય અને સ્નાતક ડિગ્રી હોય, બેચલર ડિગ્રી હોય, બરાબર, પ્લસ એમએડ ની બદલે તમારી પાસે બીએડ હોય અને આ જે વસ્તુ છે કે શિક્ષક તરીકેની ફરજ બજાવ્યાના તમારી પાસે 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ. કેટલા વર્ષનો અનુભવ હોવો જોઈએ? 10 વર્ષનો. એટલે કે જો માસ્ટર ડિગ્રી હોય તો 7 વર્ષનો અને બેચલર ડિગ્રી હોય તો 10 વર્ષનો અનુભવ પણ હોવો જરૂરી છે. તો જ તમે એચ ટાટ એટલે કે આચાર્ય તરીકેની ફરજ બજાવી શકો છો. ત્યારબાદ ચર્ચા કરવાની છે એચ માર્ટ. હમણાં જ વાઘાણી સાહેબે જે એનાઉન્સમેન્ટ કર્યું, એચ માર્ટની હોલ ટિકિટ હમણાં આ મહિનાની અંદર જ 7 તારીખથી શરૂ થવાની છે. હોલ ટિકિટ ડાઉનલોડ થઈ જશે અને એ જ મહિનાની અંદર પરીક્ષા પણ લેવાઈ જશે. એચ માર્ટની અંદર જેણે પણ ફોર્મ ભર્યા છે, બરાબર, હેડ માસ્ટર એપ્ટિટ્યુડ ટેસ્ટની અંદર, એના માટે જે અભ્યાસક્રમ જે છે, અભ્યાસક્રમની આપણને ખ્યાલ છે કે કુલ 2 વિભાગ હશે, 200 હેતુલક્ષી પ્રશ્નો, 200 ગુણ, મતલબ કે 1 પ્રશ્ન 1 ગુણ. બરાબર? સમય સળંગ 3 કલાકમાં પેપર લેવાઈ જશે, જેની અંદર સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજના 15 ગુણ હશે. શિક્ષણના વર્તમાન પ્રવાહો અને શૈક્ષણિક અભિયોગિતા એટલે કે જે ચાઇલ્ડ સાયકોલોજી આવી ગયું, એમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન આવી ગયું, વર્ગ વ્યવહાર આવી ગયું, આ બધું મળીને કેટલા ગુણ હશે? 25 ગુણ હશે. ત્યારબાદ તાર્કિક અભિયોગિતા, જેના ટોટલ 10 પ્રશ્ન એટલે કે 10 ગુણ હશે. શાળાકીય નેતૃત્વના જે પ્રશ્નો આવે છે એને લગતા ટોટલ 20 ગુણ હશે.
ગુજરાતી ભાષાને લગતું અને અંગ્રેજી ભાષાને લગતું જે વ્યાકરણ છે અથવા એની જે માહિતીઓ જે છે, એની રચનાઓ જે બધી છે, વાંચન, લેખન, કથન, એ 15 ગુણનો આવશે. કેટલા ગુણનો આવશે? 15. તો ટોટલ કેટલા થઈ જશે? 15 ગુણનું સામાન્ય જ્ઞાન, 25 ગુણનું શૈક્ષણિક મનોવિજ્ઞાન, 10 ગુણની તાર્કિક અભિયોગિતા મતલબ કે રીઝનિંગ કહીએ છીએ, 20 ગુણનું જે છે શાળાકીય નેતૃત્વને લગતા પ્રશ્નો આવશે, 15 ગુણના ભાષાને લગતા પ્રશ્નો આવશે. તો ટોટલ 100 ગુણનું આ એક પેપર થઈ ગયું. બરાબર. અને બાકીના જે 100 ગુણ વધે છે એ 100 ગુણ આવશે વહીવટી સંચાલનના. મતલબ કે શિક્ષણને લગતા કાયદાઓ, શિક્ષણને લગતી યોજનાઓ, એને લગતી કોઈ પણ માહિતી, એનસીઆરટી, જીસીઆરટી ની સંપૂર્ણ માહિતી બધી જ. બરાબર. એ વહીવટી સંચાલનને લગતી બધા જ માહિતીના જે પ્રશ્નો છે એ કેટલા ગુણના આવશે? 100 ગુણના. આમ કુલ મળીને કેટલા ગુણ થશે? 200 ગુણ. એક પ્રશ્ન 1 ગુણ. આ કોના માટેની વાત થઈ? એચ માર્ટ માટેની. બરાબર. તો આ ચર્ચા આપણે કરી એચ માર્ટની. હવે કટ ઓફ માર્ક્સની થોડી ચર્ચા કરી લઈએ કે ભાઈ કેટલા માર્કે આમાં પાસિંગ ગણાય. મતલબ કે તમે ટેટ 1 પાસ કરેલી છે એવું ક્યારે કહેવાય, અથવા તો ટેટ 2 પાસ કરેલી કે ટાટ કે એચ ટાટ કે એચ માર્ટ કોઈ પણ, તો ક્યારે તમે પાસ કરેલી ગણાય. બરાબર. પછી કટ ઓફ માર્ક પછી તમે પાસ થઈ ગયા મતલબ લાગી ગયા એવું નથી. એ કટ ઓફ માર્ક પછી એનું જે મેરિટ બને છે, મેરિટ ક્યાં સુધી અટકે છે એ પણ ધ્યાનમાં રાખવું પડતું હોય છે. પણ ક્યારે તમે ટેટ પાસ કરેલી કહેવાય, ક્યારે તમે ટાટ પાસ કરેલી કહેવાય, એની થોડી ચર્ચા કરીએ. તો જે ટેટ 1 ની જે પરીક્ષા છે એમાં આપણે જોયું કે 150 પ્રશ્નો હશે, સળંગ એક જ પ્રશ્નપત્ર હશે, જેમાં તમને ટોટલ 120 મિનિટ મળવાની છે. બરાબર. અને એની અંદર જો તમે જનરલ કેટેગરીની અંદર આવો છો તો તમારે 60% માર્ક મેળવવા જરૂરી છે. મતલબ કે 150 માંથી 90 ગુણ જો આવી જાય તો તમે એની અંદર પાસ થઈ જશો. બરાબર. જ્યારે એસસી, એસટી કે ઓબીસી માં આવતા હોય તો 55% માર્ક મેળવવા જરૂરી છે. મતલબ કે જો 82 ગુણ આવી જાય 150 માંથી તો તમે પાસ કરેલા ગણાશો. અને પીએચ ફિઝિકલ હેન્ડીકેપ જે છે તો 55% માર્ક મેળવેલા હોવા જોઈએ, એને પણ 82 ગુણ. બરાબર. 82 ગુણ આવી જાય 150 ની અંદરથી તો પણ તમે પાસ કરેલા ગણાશો. ચાલો એવી જ રીતે ટાટ 2 ની વાત કરીએ. ટાટ 2 માં પણ 150 પ્રશ્ન હશે, 150 માર્ક હશે. એની અંદર પણ આપણે જોઈએ તો ટાટ 2 ની અંદર જો તમે જનરલ કેટેગરીની અંદર આવતા હોય તો કેટલા ગુણ? 60%. એટલે કે 150 માંથી 90 માર્ક તમે મેળવેલા હશે તો તમે પાસ ગણાશો. એસટી, એસસી, ઓબીસી વાળા હોય તો 82 ગુણે, અને ફિઝિકલ હેન્ડીકેપમાં આવતા હોય તો પણ 82 ગુણે. બરાબર. જ્યારે ટાટની પરીક્ષા છે, ટાટની પરીક્ષા આપણને ખબર છે 2 વિભાગમાં લેવાય છે. અને 2 વિભાગમાં જે પરીક્ષા લેવાય છે એમાં પ્રશ્નપત્ર 1 100 પ્રશ્નો વાળું જે છે અને પ્રશ્નપત્ર 2 છે 70 પ્રશ્ન વાળું છે. એમ કુલ મળીને 3 કલાકનો સળંગ સમય તમને મળવાનો છે. બરાબર. 200 ગુણ આની અંદર આવશે. તો આ બધું જે થાય છે એની અંદર ટાટ 2 ની અંદર તમારે જે 200 ગુણનું પેપર થાય છે એમાંથી 50% એટલે કે તમારે બંને મળીને 100 ગુણ મેળવવા પડશે. એટલે કે ટાટ ની અંદર તમે ત્યારે જ પાસ થયેલા ગણાવો જ્યારે 200 માર્કના પેપરમાંથી તમારે 100 કરતા વધારે માર્ક આવે. બરાબર. જે બધા માટે કોમન છે. બરાબર. એસસી, એસટી, ઓબીસી, જનરલ, હેન્ડીકેપ બધા જ માટે 200 માર્કના પેપરમાંથી કેટલા ગુણ મેળવવાના છે? 50%. એટલે કે 200 માંથી 100 માર્ક મેળવવા જરૂરી છે. જ્યારે ઉપર મેં તમને વાત કરી એ મુજબ. આ વાત થઈ કટ ઓફ માર્ક્સની. ત્યારબાદ હવે વાત કરીએ કે ટેટ 1 અથવા ટેટ 2 ના મેરિટની અંદર કઈ રીતે ગણતરી કરવામાં આવે છે. ટેટ 1 ની અંદર જે મેરિટ ગણતરી થાય છે એમાં તમે જે પરીક્ષા આપો છો, એટલે હમણાં જે આપણે અભ્યાસક્રમની વાત કરી એ મુજબ જે તમે પરીક્ષા આપો છો એ પરીક્ષાના 50% માર્ક ઉમેરાશે. મતલબ તમારે 90 માર્ક આવ્યા તો તમારે આમાં કેટલા ગણવાના છે? 45. જો તમારે 100 માર્ક આવ્યા આખું પેપર, વિભાગ 1 વિભાગ 2 બધું ગણીને કુલ આખા પેપરમાં તમારે 100 ગુણ આવ્યા તો તમારે કેટલા માર્ક્સ ગણાવવાના છે? 50 માર્ક. પીટીસી ના કેટલા માર્ક્સ ગણાવવાના છે? 25%. અને એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે પર્સન્ટેજ, કેમ કે હવે રિઝલ્ટની અંદર પર્સન્ટેજ ને પર્સન્ટાઇલ બંને આપેલું હોય. તો પર્સન્ટેજના પીટીસીના કેટલા ગુણ ગણાવવાના છે? 25%. એચએસસી 12મા ધોરણના કેટલા માર્ક ગણાવવાના છે? 20%. અને જો ગ્રેજ્યુએશન છે તો ગ્રેજ્યુએશનના કેટલા માર્ક ગણાવવાના છે? 5%. એમ કુલ મળીને 100% તૈયાર થશે. બરાબર. એવી જ રીતે ટેટ 2 તમે આપો છો તો ટેટ 2 ની જે પરીક્ષા લેવાય છે, લેખિત પરીક્ષા તમારી, બરાબર, એની અંદરથી જે કાંઈ માર્ક આવે છે એના 50%. પીટીસી અથવા બીએડ છે તો એના 25%. ગ્રેજ્યુએશન મતલબ બેચલર ડિગ્રી કરેલી છે, બીએસસી, બીકોમ કે બીએ, તો એના 20%. અને પોસ્ટ ગ્રેજ્યુએશન છે, માસ્ટર ડિગ્રી છે તમારી પાસે, તો એના કેટલા આવશે? 5%. જો તમારી પાસે ન હોય, બરાબર, પણ તમે એલિજિબલ છો તો એ 5% તમારા નહીં ઉમેરે, પણ જેની પાસે છે એના 5% એક્સ્ટ્રા ઉમેરાશે. બરાબર. તો જેની પાસે આ ડિગ્રી નથી એને વધુ મહેનત ક્યાં કરી લેવી પડશે? આ પેપરમાં. કેમ કે વધારે ટકાવારી 50% છે.
બરાબર. તો એ 50% જો તમે કવર કરી શકતા, કેમ કે આ હવે તમારા હાથમાં નથી, એ બધું વીતી ગયું છે, એ જે થવાનું તો એ થઈ ગયું છે. તમારા હાથમાં હવે માત્ર શું છે? આ પેપર, કે પેપરમાં તમે વધારેમાં વધારે સારું પરફોર્મન્સ આપો તો આને પણ એ કવર કરી લેશે. એટલે અત્યાર સુધી એમ કહેતા હતા ને કે આ બધા રિઝલ્ટ ક્યાં કામ લાગશે આગલા ધોરણમાં જવા માટે, પણ ઘણી વખત એ બધા ભેગા મળીને તમને ક્યાંય લઈ જવાના હોય, બરાબર. તો આ બધા માર્ક્સ હવે કાંઈ તમારે આમાં કંઈ તમારાથી ફેરફાર થવા નથી. તમારાથી જે ફેરફાર થવાનો છે આની અંદર, મતલબ તૈયારી કરો ફૂલ જોશમાં અને આની અંદર જેમ બને એમ સારામાં સારા ટકાવારી લાવો. પછી ટાટની વાત કરીએ તો ટાટની અંદર જે પરીક્ષા લેવાય છે એના કેટલા ટકા ઉમેરવાના? 70%. મતલબ 100 માર્ક મેળવા તમે, 200 માર્કનું પેપર છે, 100 માર્ક મેળવા તો એમાંથી 70 માર્ક આની અંદર ગણાઈ જશે, બરાબર. પછી બીએડ અથવા તો બીપીએડ છે તો એના 5%, એમએડ અથવા એમપીએડ છે તો એના 5%, ગ્રેજ્યુએશન બેચલર ડિગ્રી છે તો એના 10%, માસ્ટર ડિગ્રી પોસ્ટ ગ્રેજ્યુએશન છે તો એના 10%. આમ કુલ મળીને એના 100% થશે. પણ એમાં પણ તમે જુઓ તો વધારેમાં વધારે મહેનત ક્યાં કરવાની રહેશે? પરીક્ષામાં, કારણ કે એના કેટલા ટકા ઉમેરવાના છે? 70%, જે તમારા હાથમાં છે. એચટાટ વાળા માટે સેમ આપોઝિશન, 50% પરીક્ષાની અંદરથી, પીટીસી અથવા બીએડ છે તો એના 25%, ગ્રેજ્યુએશન ડિગ્રી છે તો એના 20%, પોસ્ટ ગ્રેજ્યુએશન છે તો એના 5%. આવી રીતે કટ ઓફ માર્ક્સ પ્લસ તમારું કઈ રીતે મેરિટ બનવાનું છે એની આપણે ચર્ચા કરી. અને ખાસ દરેક રિઝલ્ટની અંદર તમારા જે પર્સન્ટેજ છે એને ધ્યાનમાં રાખવાના થશે, બરાબર. હમણાં જ જાહેરાતની અંદર વાઘાણી સાહેબે કીધું છે કે રાજ્યમાં 2600 જગ્યા ઉપર તાત્કાલિક અસરથી વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. એમાં જે એચ માર્ટ જે છે એની ભરતીની અરજી જેણે કરેલી છે એને આ જ મહિનામાં 10મા મહિનાની અંદર જે પરીક્ષા લેવાની છે એની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. એ હોલ ટિકિટનો પરિપત્ર આવી ગયો છે. જેણે એચ માર્ટની અંદર પરીક્ષા આપવાની છે એને 7-10 થી ચાલુ કરીને 16-10 સુધીમાં હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે. અને એની જે પરીક્ષા છે પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે 16-10, એટલે કે 10મા મહિનાની 16 તારીખે પરીક્ષા લેવાઈ જશે. બાકીના જે વિદ્યા સહાયકો જે છે એની ભરતી પણ આવવાની છે. જેમ બને એમ ટેટ ટાટની તૈયારી શરૂ કરી દો, કેમ કે 4 વર્ષથી આ ભરતી આવી નથી. 2018માં છેલ્લી વખત આવી હતી, ત્યાર પછી આ ભરતી લેવાઈ નથી અને શિક્ષકોની જગ્યા ઘણી બધી ખાલી છે. તો તમારા માટે ખાસ આવી તક છે, જે તકને તમે ઝડપી લો. અને ખાસ વાત કરી કે દરેક પરીક્ષાની અંદર ટેટ હોય, ટાટ હોય, એચ ટાટ હોય, એચ માર્ટ હોય, આ બધાની અંદર જે કોમન વિષય છે બધાને જ પૂછાય છે પેપર 1 ની અંદર, એ છે શિક્ષક અભિયોગિતા, જેની અંદર શિક્ષણની ફિલોસોફી આવી જાય, શિક્ષણનું જે વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન આવી જાય, શૈક્ષણિક મનોવિજ્ઞાન આવી જાય. આ સંપૂર્ણ માહિતી તમને એક જ પુસ્તકમાં મળી જાય એવું યુવા ઉપનિષદ દ્વારા પબ્લિશ થઈ ચૂક્યું છે આ પુસ્તક શિક્ષક અભિયોગિતા, જે તમે ઓનલાઈન કોઈ પણ જગ્યાએથી મેળવી શકો છો અને બ્રાન્ચ પરથી પણ તમે મેળવી શકો છો, બરાબર. સંપૂર્ણ માહિતી તમને આની અંદર પુસ્તકની અંદર મળી જશે. એક બીજું પુસ્તક છે જે ટેટ 1-2 માટે, ટાટ 1 HS અથવા હાયર સેકન્ડરી માટે જે પ્રશ્નપત્ર અગાઉના આવી ગયા એના સોલ્યુશન સાથેનું પણ એક પુસ્તક છે. અને આ પુસ્તકની જો તમારે માહિતી જોતી હોય તો એનો વિડીયો પણ આપણે અગાઉના એક વિડીયોની અંદર મૂકી દીધું છે. બંને પુસ્તકની સંપૂર્ણ માહિતી તમને આપી દેવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો. અને બાકી તમારા કામના જે પુસ્તકો જે છે એ પણ યુવા ઉપનિષદની અંદર ઉપલબ્ધ છે, જે શિક્ષક અભિયોગિતા, પ્રશ્નપત્ર વાળું સામાન્ય જ્ઞાન ભાગ 1-2, પછી સામાજિક વિજ્ઞાન જે આવે છે, ગુજરાતી વ્યાકરણ, ગણિત છે, રીઝનિંગ છે, બરાબર, ઇંગ્લિશ છે, અને વર્તમાન પ્રવાહો જે દર મહિને તમને જોવા મળશે. તો આ બધી વસ્તુઓ તમે વાંચીને ટેટ ટાટની અંદર સારામાં સારું પરફોર્મન્સ કરી શકો છો, બરાબર. અને બાકી અહીંયા તમે જોઈ શકો છો કે યુવા ઉપનિષદમાં કેટલા સફળ ઉમેદવારો છે, બરાબર. જે અગાઉની પરીક્ષા લેવાઈ ગઈ એની અંદર સફળ ઉમેદવારો તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. 2015-2018ના અહીંયા સફળ ઉમેદવારો તમને જોવા મળશે. અને ઘણા બધા પુસ્તકો આપણા પબ્લિકેશન દ્વારા પબ્લિશ થઈ ચૂક્યા છે. એમાંથી કોઈ પણ પુસ્તક તમે વાંચવા માટે, તૈયારી કરવા માટે ઉપયોગમાં લઈ શકો છો, બરાબર. અને ખાસ તમારે કોઈ પણ પરીક્ષાની, કોઈ પણ ભરતીને લગતી માહિતી તમારે જો મેળવવી હોય તો ઓનલાઈન પ્લેટફોર્મ પર, જેમ કે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનનું જે ટેલિગ્રામ ચેનલ છે અથવા તો ફેસબુક ચેનલ છે, યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ પર, ગમે ત્યાંથી તમે માહિતી મેળવી શકો છો અને સંપૂર્ણ માહિતી તમને ત્યાંથી મળશે, બરાબર. પુસ્તકોની ડેમો કોપી છે એ પણ તમને ત્યાંથી મળશે. તો આ રીતે આજે આપણે ચર્ચા કરી ટેટ ટાટ અને એચ ટાટ અને એચ માર્ટના જે અભ્યાસક્રમ છે એને લગતી કટ ઓફ માર્ક્સની માહિતી છે, અથવા તો કોઈ પણ મેરિટ કઈ રીતે બનશે એની માહિતી છે. આ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવામાં આવી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને વધુને વધુ તૈયારી કરતા મિત્રો સુધી શેર કરજો. અને ખાસ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો એક વખત સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી પાછા આવા નવા વિડીયો સાથે આપણે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.